ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને કોંગો રેડની બનાવટ અને ઉપયોગ કરાવી દીધો છે. તો બીએસસી સેમેસ્ટર 1માં તમે આ જે રંગક છે પ્રેક્ટિકલમાં વાપરેલ છે, જેનું નામ છે ફિનોપ્થેલિન. ફિનોપ્થેલિન આ ફિનોપ્થેલિન છે થેલિન વર્ગનું રંગક છે. થેલિન વર્ગનું રંગક છે. It is a dye of thalline class. It is a dye of thalline એટલે કે જેના બંધારણમાં થેલિન એકમ હોય એને કહેવાય થેલિન. ને આ થેલિન એકમમાં આ થેલિનમાં ટ્રાય ફિનાઇલ મિથેન એકમ આવે છે. ટ્રાય એનું સબ ક્લાસ છે ટ્રાય ફિનાઇલ મિથેન. ફિનાઇલ મિથેન અને નામ જ કહે છે કે આમાં ફિનોલ વ્યુત્પન્ન હોઈ શકે. અને થેલિન એટલે થેલિક એનહાઇડ્રાઇડ અથવા જેમાં ટ્રાય ફિનાઇલ મિથેન નું એકમ છે. તેનું બંધારણીય સૂત્ર જોઈએ અથવા સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા અથવા બંધારણ. એનું બંધારણીય સૂત્ર બે રીતે લખી શકીએ. કેમ કે થેલિક એનહાઇડ્રાઇડમાં બે કાર્બોનિલ સમૂહ છે COCO. એટલે કોઈ પણ એક કાર્બનના ઓક્સિજન પરમાણુ અને ફિનોલ સાથે 2 મોલ ફિનોલ સાથેનું સંકલન કરીએ તો પેરાસ્થાન ફિનોલનું પેરાસ્થાન ઉપરથી એક હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય. એટલે એમાં કાર્બન સાથે 2 ફિનોલ જોડાશે. એનું બંધારણીય સૂત્ર આપણે એકવાર સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા અહીંયા જ્યારે CO આવે આને કહેવામાં આવે છે થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડ. આ તમને અગાઉ કીધું છે એમાં નામ ઉપર જ ફિનોલ છે. આમાંથી ઓક્સિજન પરમાણુ અને ફિનોલના પેરાસ્થાન ઉપરથી 2 હાઇડ્રોજન. અહીંયાથી ઓક્સિજન દૂર થાય તો 2 ફિનોલ અહીંયા જોડાય. અહીંયાથી ઓક્સિજન દૂર થાય તો 2 ફિનોલ અહીંયા જોડાશે. તો આપણે પહેલા નીચેના લખીએ પછી ઉપરના લખશો. આ કાર્બન સાથે 2 ફિનોલ જોડાય
ને આ છે પેરાસ્થાન. તો આ છે ફિનોક્સિલીનનું બંધારણ, બંધારણીય સૂત્ર. હવે આ જે ફિનોલ છે આપણે ઉપરના ભાગમાં બે જોડી શકીએ. આપણે અહીંયા જોડીએ. તો આ બંને સ્ટ્રક્ચર આપણે લખી શકીએ. હજી કાર્બન ન દર્શાવવું હોય આમ બી લખી શકીએ, અથવા નીચેનું લખવું હોય તો નીચેની લખી શકીએ. તો આ છે ફિનોક્સિલીન, અને આ ફિનોક્સિલીન છે રંગવિહીન છે, કલરલેસ છે. તો આ બંધારણમાં તમને અગાઉ કીધું છે એનું સબ ક્લાસ તરીકે છે આ એક ફિનાઇલ, આ એક ફિનાઇલ અને આ એક ફિનાઇલ, એટલે શું કહેવાય? ટ્રાય ફિનાઇલ અને મિથેનનું શું છે? રંગક છે એમાં આવે. તો બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લઈ શકીએ. આ અગાઉ તમને કીધું છે કે પહેલા સ્થાન ઉપરથી હાઇડ્રોજન, એટલે આ સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લઈ શકીએ. તો આ છે થેલિક એનહાઇડ્રાઇડ અને આ છે ફિનોલ. તો થેલિક એનહાઇડ્રાઇડ બનાવવા માટે 2-3 રીતે એને બનાવી શકીએ. સૌપ્રથમ થેલિક એસિડ લેવાનું અને થેલિક એસિડને ગરમ કરીએ તો એમાંથી એક અણુ પાણી દૂર થાય એટલે થેલિક એનહાઇડ્રાઇડ બને. અથવા થેલિક એસિડ આપણે બેન્ઝીનમાંથી પણ બનાવી શકીએ. તો જાણકારી માટે છે, એના માટે બેન્ઝીન લેવાનું, એનું ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરવાનું એટલે ટોલ્યુન મળે. ના ટોલ્યુનનું હજી એનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરે તેમાંથી ઓર્થોઝાઇલિન બને. ને આ ઓર્થોઝાઇલિનનું ઓક્સિડેશન પ્રક્રિયા કરતા એમાંથી થેલિક એસિડ મળે. અથવા જે નેપ્થલિન છે એનું જ્યારે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 અને હવાની હાજરીમાં, અથવા તમે ડાયરેક્ટ એને શું કહેવાય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને મર્ક્યુરિક સલ્ફેટની હાજરીમાં એને ગરમ કરીએ તેમાંથી પણ થેલિક એનહાઇડ્રાઇડ મળે. અને નેપ્થલિનનું એસિડિક KMnO4 વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા એમાંથી થેલિક એસિડ મળે છે. પરીક્ષામાં ડાયરેક્ટ તમારે
ફેલિક એસિડ માંથી લખવાનું છે. આ બધું ખાલી જાણકારી માટે છે. તો ફટાફટ જાણકારી લઈ લે, પછી આગળ એનું બે તબક્કામાં એનું સંશ્લેષણ કરવાનું છે. તો ડાયરેક્ટ આપણે સંશ્લેષણ લખીએ. આપણે કંઈ બનાવતા નથી. ઓર્થોઝાઇલીનનું ઓક્સિડેશન કરો. બરોબર. તો આ છે ઓર્થોઝાઇલીન. CH3 આનું શું કરવાનું છે? ઓક્સિડેશન. અને આ છે ઓર્થોઝાઇલીન. ઓર્થોઝાઇલીન ઓક્સિડેશન કરતા ફેલિક એસિડ મળે. બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. અને લખી શકીએ બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. આ ફેલિક એસિડને જ્યારે ગરમ કરીએ, એને ગરમ કરવામાં આવે તેમાંથી એક અણુ પાણી દૂર થાય. -H2O. એટલે એમાંથી શું બનશે? ફેલિક એનહાઇડ્રાઇડ. આ છે ફેલિક એનહાઇડ્રાઇડ. ફેલિક એનહાઇડ્રાઇડ. આ ફેલિક એનહાઇડ્રાઇડ ને 2 મોલ ફિનોલ સાથે સંકલન પ્રક્રિયા કરવાનું છે. 115 થી 120 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વત્તા ફિનોલ. જે બાજુથી તમારે હાઇડ્રોજન તો 1 મોલ ફેલિક એનહાઇડ્રાઇડ ને 2 મોલ ફિનોલ સાથે સંઘનન પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા નિર્જળ ઝિંક ક્લોરાઇડ અથવા નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરીમાં ડિહાઇડ્રેશન અથવા નિર્જળીકરણ થવાથી શું મળશે? ફિનોપ્થેલિન. આ છે 1 મોલ ફેલિક એનહાઇડ્રાઇડ અને 2 મોલ ફિનોલ. 2 મોલ ફિનોલ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા ઝિંક ક્લોરાઇડ અથવા એલ્યુમિનિયમ ક્લોરાઇડ એને પ્રક્રિયા કરવાનું છે. સંકલન પ્રક્રિયા અથવા સંઘનન પ્રક્રિયા. સંઘનન અથવા સંકલન પ્રક્રિયા
तो एक प्रकारना डिहाइड्रेशन अथवा निर्जलीकरण एटले एमांथी एक अणु पानी दूर था। આવી રીતે આ ઉપરનું નીચેનું લખવું હોય તો અથવા નીચેનું તો આવી રીતે દૂર થશે। માઇનસ H2O એટલે ફિનોલ્ફથેલિન મળે। ફિનોલ્ફથેલિન આ છે ફિનોલ્ફથેલિન। अथवा आ जे फिनोल छे आपणे नीचे लखीने एनुं बंधारण लखी सकीए। आ छे थेलिकेन हाइड्राइड અને 2 મોલ ફિનોલ। આ હાઇડ્રોજન બતાવવા માટે કે આમાંથી હાઇડ્રોજન દૂર થાય। आ छे 2 મોલ ફિનોલ। એને 2 વખત ન બતાવવું હોય, 2 વખત ન લખવું હોય તો ડાયરેક્ટ આપણે લખી શકીએ 2 અને 1 વખત ફિનોલ। सांद्र सल्फ्यूरिक एसिड सूत्र से डिहाइड्रेशन थी H2O दूर थाय। हाँ है फिनोल्फथेलिन।
આવી આ બે રીતે તમે લખી શકો, બંનેમાંથી કોઈ પણ એક રીત લખજો. હવે ફિનોલ્ફથાલીન છે, તમને ખ્યાલ છે સૂચક તરીકે એસિડ બેઝ અનુમાપનમાં વપરાય. ફિનોલ્ફથાલીન છે જ્યારે એનું pH 8.3 કરતાં વધારે હોય તો જ ગુલાબી રંગ આપે. એના કરતાં ઓછું હોય અથવા એસિડિક માધ્યમમાં રંગવિહીન હોય છે, કલરલેસ હોય. અને જ્યારે બેઝમાં અથવા આલ્કલાઇન માધ્યમમાં એ ગુલાબી રંગ આપે. તો એ કારણ શું છે ગુલાબી રંગ આપે? તો એમાં એક પ્રકારના બંધારણમાં ક્યુનોનોઇડ બંધારણ હોય જે રંગમૂલક છે, જેના લીધે એ ગુલાબી રંગ આપે. તો એ છે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. આ તો રંગવિહીન છે, આ રંગવિહીન છે, આના લીધે કંઈ રંગ આપતો નથી. તો બેઝિક માધ્યમમાં જ્યારે એને પ્રક્રિયા થાય તો શું કામ ગુલાબી રંગ આપે? તો આપણે જોઈએ ઉપયોગમાં લખવાનું છે કે ફિનોલ્ફથાલીન છે એસિડમાં રંગવિહીન અથવા કલરલેસ રંગ આપે અને બેઝમાં ગુલાબી રંગ આપે. એટલે પ્રયોગશાળામાં સૂચક તરીકે વપરાય. અથવા ફિનોલ્ફથાલીન છે એસિડ બેઝ અનુમાપનમાં સૂચક તરીકે વપરાય છે. બરોબર. તો આ એસિડમાં આપણે વાત કરીએ છીએ બેઝમાં, બેઝ અથવા અલ્કલીમાં અને આ થશે એસિડમાં. આ જે છે એ શું છે? રંગવિહીન. જ્યારે અલ્કલી અથવા બેઝ લઈએ બેઝમાં હોય છે હાઇડ્રોક્સાઇડ આયોન, જેને આપણે લખી શકીએ OH માઇનસ. આ માઇનસ છે ઓક્સિજન સાથે હોય, તો આવી રીતે લખીએ તો કઈ માર્ક્સ કપાતા નથી. તો આ જે હાઇડ્રોક્સાઇડ આયન છે, આ OH સમૂહના હાઇડ્રોજન છે ખૂબ જ એસિડિક પ્રકારના હોય. આમાંથી H પ્લસ OH માઇનસ H2O તરીકે દૂર થાય. તો આ જે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન સાથે હોય ને અહીંયા જે છે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય, ડીલોકલાઇઝેશન થાય. આ માઇનસ છે, આ ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે અહીંયા ચાર્જ આવે માઇનસ, અથવા આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાય, સ્થાનાંતર અહીંયા થાય. આ ઇલેક્ટ્રોનનું અહીંયા સ્થાનાંતર થશે, બરોબર. અને આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય. એમાંથી જે ક્યુનોનોઇડ બંધારણ બને, જેના લીધે આ છે રંગ મૂલક, જેના લીધે એ ગુલાબી રંગ આપે. આમાંથી આવી રીતે બંધારણ થાય, જેમાંથી બને C ડબલ બોન્ડ O. આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન મેળવે એટલે અહીંયા શું હશે? O માઇનસ. ઋણ બીજ ભારિત બને એટલે અહીંયા આવે O માઇનસ.
ત્યાં સોડિયમ છે અહીંયા આની સાથે n ને સોડિયમ ક્ષાર બનાવે અને કાર્બન આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે અહીંયા આવશે ડબલ બોન્ડ અહીં ઓલરેડી B1 છે ડબલ બોન્ડ એમ રહેશે આ અહીંયા પામે અહીંયા આવશે ડબલ બોન્ડ આ અહીંયા સ્થાનાંતર પામે એટલે આ બનશે ડબલ બોન્ડ O ને અહીંયા ઓલરેડી ફિનોલ છે અહીંયા HO તો આવી રીતે જે આલ્કલી અથવા બેઝમાં હોય આ ક્વિનોનોઇડ બંધારણ બને જેના લીધે એ ગુલાબી રંગ મળે છે આ છે આને કહેવામાં આવે છે આને કહેવાય ક્વિનોનોઇડ બંધારણ જે છે રંગમૂલક ક્રોમોફોર જેના લીધે ગુલાબી રંગ આપે આના લીધે આ છે ગુલાબી રંગ તો એસિડમાં રંગવિહીન અને આલ્કલી અથવા બેઝમાં ગુલાબી રંગ કોના લીધે છે આ ક્વિનોનોઇડ બંધારણને લીધે તે રંગમૂલક છે તો ફિનોલ્ફથેલિન acid base અનુમાપનમાં સૂચક તરીકે વપરાય છે it is used as indicator in acid base titration એસિડમાં રંગવિહીન એસિડ માધ્યમમાં રંગવિહીન કોઈ પણ રંગ આપતો નથી કલરલેસ અને બેઝ અથવા અલ્કલીમાં અલ્કલી
માધ્યમાં ગુલાબી અથવા પિંક કલર અથવા રંગ આપે. તો આ સાથે અત્યાર સુધીમાં તમને 6 અગત્યના કાર્બનિક પદાર્થની બનાવટ અને ઉપયોગો કરાવી દીધું છે. ફિનોલ્ફથાલીન બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે થેલિક એસિડ. થેલિક એસિડને જ્યારે ગરમ કરીએ તેમાંથી 1 અણુ પાણી દૂર થાય અને એમાંથી થેલિક એનહાઇડ્રાઇડ બને. આ થેલિક એનહાઇડ્રાઇડના 1 મોલને 2 મોલ ફિનોલ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ડિહાઇડ્રેશન પ્રક્રિયા કરતા એમાંથી 1 અણુ પાણી દૂર થાય એને ફિનોલ્ફથાલીન મળે. આ ફિનોલ્ફથાલીન છે એસિડિક માધ્યમમાં રંગવિહીન રંગ આપે અને બેઝિક અથવા બેઝમાં ગુલાબી રંગ આપે છે. ફિનોલ્ફથાલીન એસિડ બેઝ અનુમાપનમાં સૂચક તરીકે વપરાય છે. આવજો.